રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર નાના મોટા વિવાદો સર્જાતા હોય છે, ત્યારે સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવેલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત મેડિકલ સ્ટોર છે, જે મારી પાછળ આવેલું છે, જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે મેડિકલ સ્ટોરનો સ્ટાફ કોઈ પણ જાણ કર્યા વગર રજા ઉપર ઉતરી ગયો હતો। આજ સવારથી જ મેડિકલ સ્ટાફ રજા ઉપર ઉતરી ગયો હતો, જેના કારણે મેડિકલ સ્ટોર બંધ રહ્યો હતો અને અહીંયા દવા લેવા માટે આવેલા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ અંગે આપણે દર્દીઓ પાસેથી મંતવ્ય જાણીશું। શું નામ ભાઈ તમારું? ધવલ, ધવલભાઈ ક્યાંથી આવ્યા છો? અમરેલી જિલ્લો દામનગર। સિવિલમાં શું સારવાર માટે આવ્યા? એક ઓપરેશન કરવાનું હતું, તે અત્યારે દવા લેવા મોકલ્યો હતો, કાલ સાંજે મોકલ્યો હતો, કાલ સાંજનું બંધ છે મેડિકલ, એટલે હું અહીંયા આવ્યો ને તો અહીંયા કાકા વાકાને બધાને પૂછ્યું, મેં કીધું આ મેડિકલ બંધ છે, એક મેડિકલ છે એ બહુ દૂર છે અહીંથી, પછી તો અત્યારે આવ્યો ને તો હજી બંધ છે, સવારના 3-4 ધક્કા ખાધા છે, હજી બંધ છે, એટલે આના માટે ઉતાવળે કાંઈક કરાવવું પડે। દર્દીઓએ જે રીતે જણાવ્યું કે એ લોકો સવારથી અહીંયા મેડિકલ સ્ટાફની રાહ જોઈને ઊભા હતા, પરંતુ 5 કલાક સુધી મેડિકલ સ્ટોર ખુલ્યો ન હતો, જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ અંગે રેડક્રોસના સંચાલકોને પૂછવામાં આવ્યું ત્યારે એવું જણાવ્યું હતું કે સ્ટાફ લગ્નગાળામાં ગયો છે, તેથી મેડિકલ સ્ટોર બંધ છે અને આ અંગેનું કોઈ પણ નોટિસ કે બોર્ડ પણ મારવામાં આવ્યું નથી, જેના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવું પડ્યું હતું। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરીયા આશીષ, રાજકોટ।